નમસ્કાર દર્શક મિત્રો, 76 ગોળ 22 ગામ તપોવન બ્રાહ્મણ સમાજ તથા લોધરા ગામના સંયુક્ત આયોજન હેઠળ લોધરા ખાતે 7મો સમૂહ લગ્નોત્સવ એ માણસાના મોટા મહાકાળી માતાના મંદિર ખાતે યોજાયો છે. આ ઉપરાંત ઉપનયન સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા છે. આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક સામાજિક સમારોહ નથી, પરંતુ આડંબર વિના સંસ્કાર, ખર્ચ વિના સહકાર અને સ્વાર્થ વિના સમાજ સેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે. આજના સમયમાં જ્યાં લગ્ન સમારોહમાં અતિશય ખર્ચ અને દેખાડો વધતો જાય છે, ત્યાં આવું સમૂહ આયોજન સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. આયોજન દરમિયાન સમાજના અનેક નવદંપતીઓનું વૈદિક વિધિ અનુસાર લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા હતા. સાથે સાથે અનેક બટુકોના ઉપનયન સંસ્કાર પણ વિધિવત રીતે કરાવવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને પરંપરાગત માહોલમાં યોજાયો છે. સમૂહ લગ્નોત્સવ દ્વારા અનેક પરિવારોને આર્થિક રાહત મળે છે, તેમજ યુવક યુવતીઓને સંસ્કારયુક્ત જીવનની શરૂઆત કરવાની તક મળે છે. આયોજકોએ જણાવ્યું છે કે સમાજમાં એકતા અને સહકારથી કોઈ પણ કાર્ય સરળ બની શકે છે અને આ આયોજન એનું જીવંત ઉદાહરણ છે. આ બાબતે મનોજકુમાર રાવળ કે જેઓ 76 ગોળ 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના જે પ્રમુખ છે, તેમની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. શ્રી 76 ગોળ 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ આજે લોધરા ગામે 16 નવદંપતિ અને 38 બટુકોના ઉપનયન સંસ્કાર યોજાયા. આજે નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, ત્યારે સમાજ આજે હિલોળે ચડ્યું છે લોધરા ગામે. અને લોધરાએ આ સમૂહ લગ્નની અંદર 4 ચાંદ લગાવીને આયોજનબદ્ધ અને શિસ્તથી તમામ જ્ઞાતિજનો એકદમ આનંદ મંગલથી આ પ્રોગ્રામને ઉજવ્યો છે. સમાજના પ્રમુખ મનોજભાઈ રાવલ, મારા હોદ્દેદાર મિત્રો અને કારોબારી મિત્રો અને લોધરા ગામના સર્વે ભાઈઓએ સાથ સહકાર આપીને આ પ્રોગ્રામને 4 ચાંદ લગાવ્યા છે. ઉપનયન સંસ્કાર દરમિયાન બટુકોને વૈદિક મંત્રોચ્ચાર સાથે જ્ઞાન, શિસ્ત અને સદાચારના માર્ગે આગળ વધવાની શીખ આપવામાં આવી છે. ઉપસ્થિત વડીલોએ જણાવ્યું છે કે ઉપનયન સંસ્કાર બાળકના જીવનમાં નૈતિક મૂલ્યોના પાયાને મજબૂત બનાવે છે અને તેને જવાબદાર નાગરિક બનવાની દિશા આપે છે. આ સમગ્ર આયોજન સફળ બનાવવા માટે સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, દાતાઓ, સ્વયંસેવકો તથા ગ્રામજનોએ નિસ્વાર્થ સેવા આપી હતી. વ્યવસ્થા, ભોજન, વિધિ અને શિસ્તનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ સમૂહ લગ્નોત્સવ 2026 સાબિત કરી દીધું છે કે સંસ્કાર, પરંપરા અને એકતા સાથે યોજાયેલો સમારોહ બ્રાહ્મણ સમાજને નવી દિશા આપી શકે છે. લોધરા ખાતે આયોજિત આ કાર્યક્રમ સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો છે અને આવનારા સમયમાં પણ આવા સંસ્કારયુક્ત આયોજન માટે પ્રેરણારૂપ રહેશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.